જે નેતાઓ પાછા આવ્યા એમાં મોટે ભાગના નેતાઓનું માનવું એમ છે કે ભાજપ નેતાઓને લઈ તો લે છે। આજે તમારી સાથે હું એક એવા વિષય પર પોલિટિકલ એનાલિસિસ કરીશ કે કેટલાક આદિવાસી નેતાઓ છે કે જેઓ પહેલાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અથવા એમની પોતાની પાર્ટીમાં દિગ્ગજ નેતા હતા, પછી ભાજપમાં આવ્યા અને ભાજપમાં થોડો સમય કંટાળી અને પાછા કોંગ્રેસની અંદર આવી ગયા। તો આ જે નેતાઓ પાછા આવ્યા એમાં મોટે ભાગના નેતાઓનું માનવું એમ છે કે ભાજપ નેતાઓને લઈ તો લે છે પરંતુ એને સાઇડલાઇન કરી દે છે, એમની વાત સાંભળવામાં નથી આવતી, એમની કોઈ રજૂઆત હોય છે તો એમના વિશે કોઈ ધ્યાન નથી આપવામાં આવતું। આ બધા મુદ્દાઓ છે। તો આ એક એનાલિસિસ હું તમારી સાથે શેર કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। દક્ષિણ ગુજરાતના મોટા આદિવાસી નેતા મહેશ વસાવાથી શરૂઆત કરું તો મહેશ વસાવા એ છોટુ વસાવા જે આદિવાસીના બહુ મોટા નેતા કહેવાય એમના પુત્ર છે અને મહેશ વસાવાએ ભારતીય આદિવાસી પાર્ટી ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTPની સ્થાપના કરેલી, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપને આદિવાસી વોટ મેળવવા હતા એટલે મહેશ વસાવાને ભાજપમાં લઈ આવ્યા। માર્ચ 2024માં મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ગયા, પરંતુ એક વર્ષની અંદર ભાજપમાં રહીને મહેશ વસાવા થાકી ગયા। એપ્રિલ 2025માં એમણે પત્ર લખી અને પોતાનું રાજીનામું આપી દીધું હતું। જ્યારે 2024માં જોડાયા ત્યારે ગાંધીનગરમાં CR પાટીલના નેજા હેઠળ ધામધૂમથી એમનું સ્વાગત કરાયેલું એટલે રાજીનામું આપ્યું 2025માં, ત્યારે માત્ર પત્ર લખીને રાજીનામું આપ્યું અને હમણાં જાન્યુઆરી 2026માં કોંગ્રેસની સાથે જોડાઈ ગયા અને એમણે એવું કીધું જોડાયા ત્યારે કે ભાજપમાં જોડાયા પછી સતત એમની અવગણના કરવામાં આવી હતી। બીજા એક રાજસ્થાનના દિગ્ગજ નેતા મહેન્દ્રજીતસિંહ માલવિયા છે। મેવાડ વાગડમાં એમનો જબરજસ્ત પ્રભાવ છે અને કોંગ્રેસની અંદર ઘણા બધા પદો પર રહી ચૂક્યા છે। સરપંચ, 4 વખત MLA રહ્યા, 2 વખત મંત્રી રહ્યા, 5 વખત જિલ્લા પ્રમુખ રહ્યા। એમને પણ 2024માં લોકસભામાં ભારતીય જનતા પાર્ટી મોટું ગાજર આપીને કોંગ્રેસ છોડાવીને ભાજપમાં લઈ આવી અને BJPએ એમને બાંસવાડાની બેઠક ઉપરથી ટિકિટ પણ આપેલી, પણ એ બેઠક ઉપરથી મહેન્દ્રજીતસિંહ માલવિયા હારી ગયા હતા। હવે જાન્યુઆરી 2026માં એમણે ભાજપને રામ રામ કરી અને ફરી કોંગ્રેસમાં આવી ગયા છે। એમણે એવું કીધું કે ભાજપની અંદર આદિવાસીઓને બિલકુલ સન્માન આપવામાં નથી આવતું, ખેડૂતોના કોઈ કામ થતા નથી। ત્રીજા એક નેતા છે ઓડિશાના ગિરિધર ગમાંગ। ગિરિધર ગમાંગ તો એટલા મોટા આદિવાસી નેતા અને એટલી બધી મોટી પોસ્ટ ઉપર કોંગ્રેસમાં પહોંચ્યા કે કોરીપુટના પ્રભાવશાળી નેતા હતા, 9 વખત MP રહ્યા 1972થી 2004 સુધી। ઓડિશાના મુખ્યમંત્રી રહ્યા 1999ની અંદર, કેન્દ્રીય મંત્રી પણ રહ્યા અને 2015ની અંદર કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા। 2023માં પાછું ભાજપ છોડીને ભારત રાષ્ટ્ર સમિતિમાં જોડાયા અને જાન્યુઆરી 2024માં હેમા ગમાંગ, એમની પત્ની હેમા ગમાંગ પુત્રની સાથે આખા પરિવારની સાથે કોંગ્રેસમાં આવી ગયા। એમણે એવું કીધું કે કોંગ્રેસ એક વિચારધારાવાળી પાર્ટી છે, બાકી બધી પાર્ટીઓ જે છે એ કોઈ વિચારધારા ધરાવતી નથી। આ તો 3 આદિવાસી નેતાની વાત થઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જો તમે એક ઇતિહાસ ઉપર નજર રાખો તો તમને ખબર પડે કે કોઈ પણ પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવે એમાં કેટલાક અપવાદોને બાદ કરતાં બાકીના માણસોને ખૂણામાં જ બેસાડી રાખવામાં આવે છે। એમને જ્યારે ચૂંટણી વખતે ગરજ પડે ત્યારે હાર તોરા કરીને લાવવામાં આવે અને પછી શાંતિથી બેસાડી દેવામાં આવે, પછી એનો ભાવ બી નથી પૂછવામાં આવતો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।